જવું થાય એટલે તને મને લાગે કોક ડખો પડે એવું લાગે. ભુવાજી બોલાવવો પડશે 100%. એ ભત્રીજા શું થાય લ્યા? બોલ તો ખરો આમ. એ ભત્રીજા ભત્રીજા ભુવાજી બોલાવવો પડશે તાણા મેળવશે. આપું ના પાડો કર આ તો યાર ફરવા ન જ જાતા કર. મનતો જ નહીં જો ને તેના અંગાત પર ફરવા ના આવી જાય. હું ના પાડો લે ફરવા ન જ જાતો. પૂર્યા ફરવા જાય. ઓ વિજાભાઈ, બોલો. હા વિજાભાઈ, સકો ઘેર. હા ઘેર જ છું બોલો. શાંતિ છે કે? સો શાંતિ થઈ યાર જોજો. તમે હું નાટક કર્યું બધું? આ હવારનો ફરવા ગયો તો તે શિખર શું થાય છે બપોરે કે પેટમાં દુખાતી દવાખાને લઈ ગયો પણ કોઈ મેળ પડતો નહીં હજી સુધી. દવાખાને લઈ જાઓ મારા ઓળખમાં હારા ભૂવો. હા ભુવન બતાવી કેતા હોય તે હોય તો બોલાવો કે આપણે હોય ઘણા જોરાઈએ બેઠક કરીએ હોજી તો બીજું. કોન્ટેક્ટ કરીએ, ફોન કરીએ. હા તો બોલાવો તને હેડો. હા તો ફોન કરી આલો. હા કરો કરજો ફોન તો કે અત્યારે આવે તો પછી બેઠક કરીએ તો. હા તો એમ બોલાવો તો અમે બેઠક ની તૈયારી કરી હેડો. હા એ બધું તૈયાર કરીને બેઠો છું પણ હવે ભુરાજીને કીધું છે ભુવાજી કે કઈ લઈને આવી છે હવે જલ્દી આયા હોય તો સારું હતું. વેળા સુધી બધું પટી જાય અંધારો થઈ જાય. ભુવાજી આવી જાય તો સારી વાત ઝડપી. વિજયભાઈ, હા જગુબા. શું કરો? હા બેહો. હા બેઠો છું. કેમ? મારા કીધું ભત્રીજો હવામાં ફરવા જતો તે શિખર શું થયું છે કે ખબર નહીં પડતી બપોરે કે પેટમાં દુખે તે હું તો દવાખાને લઈ ગયો પણ હજી કોઈ વખત થતું નહીં તે હું હમણાં લઈને બેઠો તો વળકણ્યો વાતો જીતો કરતો હતો પછી ભુરોજી આયા કે શું કરો કે કીધું આ ભત્રીજા લઈને બેઠો છો શિખર શું થાય છે બપોરે દવાખાને લઈ ગયો પણ કોઈ વખત થતું નહીં. અને જ્યાં ભુવાજીને બોલાવો. એ ભત્રીજો છે જો તમારો છે? ભત્રીજાને ઘરમાં પૂર્યો. કેમ છે? બહુ પ્રિય કરે જાય અળમાણા કરે જાય. એવું છે? આવો ભુરાજી આવો. બોલો બોલો ભુરાભાઈ, કેમ આવવું પડ્યું તમારે? આમ તો તમે લેવા આવ્યા એટલે જવાનું નહીં, આપણે વાત કરી. હવે તમારો ફોન તો આવ્યો હતો. હા તો જઈએ બારો દોઢ લઈ લઈએ. મારો વાઘ આવ્યો ભાઈ. આવો રામ ભુવાજી આવો રામ. બોલો ભાઈ, હું માટે બોલાયા હતા કયો? આ ભુરાભાઈ કોક લેવા આવ્યા હતા. ભુરાજીને વાત થઈ હતી મારા ભત્રીજો છે હવારમાં ફરવા જતો તે મને બપોરે આવીને કે પેટમાં દુખે. હું કીધું હાલો તને દવાખાને જઈએ. દવાખાને લઈ ગયો પણ કોઈ ફરક પડ્યો નહીં હજી સુધી. ભુરોજી આયા હતા એને મેં વાત કરી હતી રે મને કીધું કે ભુવોજી છે કે એ કીધું કોઈ લાવો તે આપણે બેઠક કરીએ જે હોય ખબર પડે આપણે. એટલા માટે તમને બોલાયા છે. તમે જે હોય કહો મને કહો. જે હશે એ તમને ખબર જ પડી જાય આપણને તો. બીજું હશે તોય ખબર પડશે ને માતાનું હશે તો ખબર પડશે ને બિયાણું હશે તોય ખબર પડી જાય. બરાબર. તમે જે હોય જોઈને કહો. ભુવાજી જો ભાઈ વેન છે તો વધાવો ભાઈ. જો આટલો વધાવો પડે તો એમ માનજો કે ભાઈને વળગ્યું છે તાર. સૌ બતાવો. બરોબર છે.
એ ભાઈ ચો ગયો ભાઈને બોલાવવો પડશે બહાર. મારા ઘરમાં પૂરી બહુ તોફાન કરે. તોફાન કરે પણ હું તો પાટ ઉપર એને બોધી નાખવું આવે જ નહીં. એવું છે. હઉ, બોલાવો હા તે બહાર કહો તો ને બોલાવીએ આપણે. એટલા માટે તો હું કરું કે હાલ વાત કરી પડે. બોલો ભાઈ હવે જે કહેવાનું કહી દો તમારે. કીધું તો હવા ખરા. મહિનાથી કોઈ બેહી નહીં રહે ભાઈ. હવા મહિના સુધી તો નહીં બેહારા તમાર, પણ મેં કહ્યું હવા મહિના સુધી બેહવું જોઈએ, કોઈ થવું ના જોઈએ. હા એમ તો બરાબર. મેં કીધું તમે મને એમ કહો કે હા, હવા મહિના સુધી તમારે નહીં બેહારા હોય કણે. તો બરાબર. પણ હવા મહિના સુધી બેહી રહેવું જોઈએ. હવા મહિનામાં તો હોય ને તો હું હાલ એક બેહાર દીધી તો તમને ખબર તો હવા મહિનાની તો વાત કરો. બેહારી છે આ પણ તો આ આ તો પતી ગયું. તમે વધી બહારના નીકળો, પેટી ચાલુ થઈ જાય તો મારે ના, ના કોઈ. ના, ના, કશું ના થાય. આ તો પૂરોજી હોય કણે હતા તે ડાયરેક્ટ ઈયોને આયા તે મેં વાત કરી હતી તમને લાયા. બાકી ના હોય તો મારે તો એકલા તો ચો જવાનું. આ તો હાલ ભત્રીજા તમારે લઈને. મારા એટલી ભુરાજીની ઓળખાણ છે ત્યાં તો તમારું કામ થઈ ગયું હોય. જાણ. તમારા ઘેર તો થોડી બેહાડી રાખું હવે મોય. થોડી મજૂરી કરાવજો, રૂપિયા કમાઈ લાવો, બાધામાં તો થોડું તમારો વધારે થોડો અરે ખર્ચો થાય. વગર તો એમ તો થઈ જાય ને તો કાલ મજૂરી જતો રહે એમ સાલ. ખર્ચો થાય. આ તો મજૂરી કાલ મોકલી જ જાય. એ તો ઘોડા જેવો જ થઈ ગયો, સમજી લો તમે. હા તો પણ કાલ તો મજૂરી જ જહાતા એ તો. બસ તને. તો પેડામાં મેલ દેવો છે બોમ્બે. બસ તને આવી તે તો સોળ ભરી જાય ને પૈસા લાવશે તો આવી મજૂરી તો જાય. તો રાજસ્થાનના બાજુના રવાડવા ના મેકલો, છોકરા ના જોવા, કાં ટોપરો ને ટોપરો ફેંકેને આવી તો હોય, અહીં તમારા બધા કટિંગ હોય યાદ પણ આ રહે. તો હવે ઇમરજન્સી તો એટલે કે મારે જવું પડે એવું છે તો કીધું તાન જઈ આય. અને એના દોસ્તારને 2 જણા જ હતા બરાબર. એટલે મને કે કાકા જવું પડશે. મેં કીધું તાન ભત્રીજા જઈ આય. જીયા પણ નોય તું ઘરમાં લઈને આયા. લઈને આયા પણ હવે શું કરવું તાણ? હું તો સવારમાં બપોરે દવાખાને લઈ ગયો પણ શું કરવાનું, કોઈ વગર ના થયું. આ તો લઈને આયા તો પછી ચોઈ જાય એ તો. બરાબર છે. પણ હવે એક કામ કરો, તમને એવું લાગે તો તમે જોડે હાલ તો બધી છે બરાબર. બરાબર. જો તમને એવું લાગતું હોય તો ઘણી વાર આપણે એને ધોરાઈને થોડું પૂછીએ. તું પૂછી જો એને કે હા જે હશે જે એના બોલ પર રહેતી હોય તો બરાબર. બરાબર છે. બરાબર. અને જે આપણો માગશે આપણે હાલવા તૈયાર છીએ, બીજું તો ચો. બોલો ભાઈ વના ભાઈને તો આપણે માથા હાથ મેળીને હારું તો થયું છે. હવે તમારે શું કરાવવા વળાકું છે? વાળવાનું તો સર કે યાર હવે તો આ તો બહુ તોફાન કરે. માર તો ઘેર હું એકલો, મારા ડોશી છે ના હોય અરે કાંઈ. બાપા મારી વાત વળાય હારું નહીં લાગે. મહિના 6 મહિના તો મને બાધા આલું, બાધા પર ઉભું રહે. આપણું ઉભું રહે એટલે બંધ થવું જોઈએ. અરે બંધ હાર ખાલી હાથ મેલી બંધ કરી આલે. હા પણ એ તો હાર હોય કણે બેઠા તાજો જ બંધ છે ને તમે વચ્ચે જતા રહો ફેરથી ચાલુ થઈ જાય તો મારે તો જવાનું. અને હું મારી ગેદરમાંનો દોરડો કરી આલું, વાત હા તો પતી ગઈ. કરી આવો તો બરોબર છે. મારા પવન લાઈન તો મને દોરડો તો કર્યો, માતાજીના દર્શન કરાવો યાર, બીજું તો હા. હું દર્શન કરાવો મને એટલે અમને થોડો વિશ્વાસ બેહાઈ. ઓહો હો હો. હું ગેદરમાં આવી ભાઈ. જે હોય એ કહેજે માં. મારા ભત્રીજાનો બાબો થઈ જાય એવું કરજે. થઈ જાય ભાઈ, તમે એને ચિંતા કરવાની જરૂર નહીં હો. બસ તાન. અને એક દોરડો કરીને બધ્યાલું. દોરડો કરીને બધ્યાલો પણ મારે થોડું ચોખવટ કરો તો થોડું અમને સારું લાગે એમ. પોપટમાં તો એવું છે કે ભાઈ એને તમે કંઈક ફરવા મોકલ્યો તો લ્યા. ફરવા તો જ્યો તો. હા ઈકી વળગાડીને આવ્યો મારે. માં તમે કોક કયો એ સાચું કયો. હા ઈકી એક જંગ વળગાડીને આવ્યો લ્યા. સાચું લ્યા ભાઈ. ખુશી જોવે તમારી સર. તો ફરવા ગયા તા ભાઈ તમે. ઓહો હો. એક ગેદર માતા લ્યો. હા, એમાં. જો ફરવા જતા લે. રાઈતાન ગયા તા. ચો વાળેલું ટુકડું બુકડું ખાધું તું. તો એના કારણે આ તમારા હંગાત આયેલી છે ભાઈ. શું કરશો એનું ભાઈ? હા તું કે એ કરીએ અમે કરવા તૈયાર છીએ. તો ભાઈ આને તો વાળે છૂટકો છે. હા તે વાર દઈએ પણ તમે પરમાણ આવો કે આટલા દાડે ને આટલા
મહિને કે તમે કયો એનું પ્રમાણ આલો તો તમારે હવા મહિના સુધી તો હું દોડો કરીને પહોંચ્યાલું છું. હવા બરાબર. મહિના સુધી બેસી જાય એના પછી આપણે ઓનો નિકાલ લેવો. હા બરાબર, પણ હવા મહિનો તમે આલો, પણ હવા મહિનો બંધ રહેવું જોઈએ. એટલે હવા મહિનો શું અને 6 મહિના તમારે ઊભું રાખેલું લેવું. 100 મહિના તો બધું મારે રખવરાપું નહીં, તો પણ હવા મહિનાની બાધા તમે આલો, દોરડો કરી આલો, તે બધું કમ્પ્લીટ થઈ જાય. આ હવા મહિના છેડી આપણે એને વાળાઈ દઈએ બધું. બરાબર, તો દોડ હવા મહિના તમને બાધા હું આલું છું. બરાબર, કોક દોયડો બોયડો લાવો ને રાત્રે રાખજો. બરાબર લાલજી, લાવો રાત્રે લાવો લેવા. ભાઈ એક દોડ લેજો ભાઈ. આપણે પગું કઈ તમે હંગાર આવ્યો હું દોડનું દોડ લાવ. લો સાહેબ. ભાઈ આ દોયડો કરી આલું છે ને હવા મહિને તમે હોદ લેજો હો. આ કહો તો પણ હવા મહિના સુધી બેહી રહેવું પડે. હવા મહિના સુધી બેસી રહેવાતું છે તમારે. બુવાજી, હા. હું એમ કહેતો હતો, કીધું થોડું ધોણાઈ પૂછ્યું હોત તો સારું હતું એમ કહું. હા તો એના મારા પેલા વેણમાંથી હું છૂટી એને કરી દઉં છું. હા, છૂટો કરે જો, એ જે કહે તો હીરે કહે ને તો થોડું ફરક પડે છે. એટલે મારા વેણમાં હતી એ છૂટી અને જે હોય એ આ દુરવાય બરાબર, સાબારે. રાય હવે તારે જે લેવો એ માગી લે. ભલા આવ્યો. શું લેવા આવ્યો? ટોપરું ખાધું પાછું જોવા તારે. મારે બેટું તું તો ટોપરું ખાઈ ગયું ને પેટમાંથી ચોથી કાઢી લે તને. ઓ બાપ. આટલો બધો દર ટોપરો. પણ તને નારિયેળનો તને નારિયેળ આલે જ નહીં ચાલે આખું નાખું એક? ના કેમ ચાલે તો હું લેવું તારે? એટલે આ તારે ગેધર માં હશે જતું રહેવું પડશે. એના કરતા જે હોય સાચું બોલી જા. કેમ કોઈને નહીં ગણતો એટલે? તું માથા ભારે છે શું? તને જમતો છે પણ હવે તારે જવું છે કે નહીં જવું એ કે. હું લેવા આવ્યો? કોઈ દેવા આવ્યો? પણ હવે તારે જવું પડશે લે. હવે તારે જવું પડશે. એટલે હું કાઢો તને. તું માતાને ખાઈ જતો હોય જેને ખાઈ જતો હોય પણ આ તો આ માતા ના ખાય ગલે. હવે ગયો બંધ તો જાય તને કાઢવાનો. પુરાજી આ ભાઈ મેં દોયડો કર્યો બરાબર. તો આખો દોયડો એને બહુ જ આરામ થઈ જશે બરાબર. 1.5 મહિના સુધી બાધા પાડી દઈએ આપણે. 1.5 મહિના પછી તમે બોલાજો પૂછી લઈ દોયડો બાંધો. જે પેટ જે હાથે બંધાતું હોય એ બંધાય. તો ભાઈ તાણ હવે અમે નીકળી. આમ કહો તને પણ હવા મહિના સુધી બેસે તો ખરું ને. હવે હવા મહિનાથી એને કશું ઘૂઘરા જેવો થઈ ગયો. હવે ત્યાં મજૂરી મોકલી દીધી. હવામાં તો હું એને મોકલી દઈ. કોણ બરાબર તમારે જે ખરાબ હોય સ્કૂલ. આ તો હવામાં તો એને પણ મોકલી હવા દઈ. મહિનાથી તમે બાધા લેજો અને પણ શું કહેવાય એ તમે સંભાળ લેજો. આમ ભાર તો હું હવા હવા મહિને થાય ને મહિના complete. પછી તમે ભૂલી જાવ ને ફરી થાય તો પછી કોઈ ભુવાજીનો દોષ કાઢતા ના. ના, હવા મહિનો થાય એટલે હું તો આના ભુરાજીને સમાચાર હા, મોકલાય. બરાબર. પછી એ મજૂરી જઈને પછી રૂપિયાની લાલચ તમને લાગે કે મારો છોકરા આરામ થઈ ગયો આ થઈ ગયું ના, તો ના, પછી ના, ના. ભૂલી જાવ તો પછી એમાં અમારે કોઈ જોવાનું ના આવે. બરાબર ના, ભાઈ? એવું નહીં થાય. આપણે ભુરાજીને સમાચાર આપજો. પછી રૂપિયા કમાતો થયો કે હાલો મારો છોકરો ચાલશે હવે કોઈ કરાવવું નહીં પછી એવું બધું કોઈ વિચાર ના રાખતા. એ તો કહો તમે. એ તો આપણે હવા મહિનો થાય એટલે ભુરાજી અંગાર સમાચાર મોકલાય કે હા તો પછી તમે આવી જજો. બરાબર. આપણે બેઠક આપણે માતાજી મંદિરે જ હોય છે બરાબર. બરાબર. તો તમે તાર બોલાવજો. સારું, સારું, હો. આવજો ને. હો અમે હેઠે લેડો ભાઈ. હા. હવે આપણે જઈએ. જાઓ, મેં તો આવે. હા, જી આવો.